झूला तो स्वागत है मित्रों तमारू अपनी यूट्यूब चैनल माही टेक्निकल में। तो मित्रों जे रीतना तमे आगळना डेमो में जो वीडियो जो बराबर ए रीतनो वीडियो जो तमारे पण फूल प्रोजेक्ट एड करता शीखवू होय तो मित्रों वीडियो ने डिस्क्रिप्शन में तमने आ रीतनो फूल प्रोजेक्ट की एक लिंक मळी जशे। तो मित्रों एनी पर तमारे कंईक आ रीतनु टच करवानुं रहेशे। तो त्या टच करशो એટલે मित्रों जे तमारे 2 થી 3 सेकंड वेट करवानुं रहेशे, जेथी मित्रों आपणी जे फूल प्रोजेक्ट की लिंक है बराबर ते तमारा अलाइट मोशन एप नी अंदर ओपन थई जशे। मित्रों आ रीते अपनी अलाइट मोशन एपनी जो लिंक है बराबर ते इम्पोर्ट थी जैसे। तो मित्रों एपनी अंदर ओपन थी जाए मित्रों तेने तमारे अहींथी इम्पोर्ट करवानी रहेशे। तो इम्पोर्ट करवा माटे तमने अहींया रीतनु जो इम्पोर्ट वाळो ऑप्शन है तेनी तमने ओपन थी जैसे ने तेनी पर टच करी तमारे आपणी जे लिंक है बराबर ते वेरीफाई थई एटले अहींथी तमारे तेने इम्पोर्ट करवानुं रहेशे। तो आ रीतना इम्पोर्ट वाळा ऑप्शन पर टच करी विडियो जे सॉरी मित्रों प्रोजेक्ट है तेने इम्पोर्ट करी लेवानुं रहेशे। आ रीतना विडियो इम्पोर्ट थी એટલે કંઈક આ રીતનું ઓપન થઈ જશે। તો મિત્રો એની અંદર તમને આ રીતના બે ગ્રુપનું એક સોંગ મળી જશે। તો ડાબી બાજુ તમને કંઈક આ રીતના એક આંખવાળો ઓપ્શન મળી જશે જે બંધ હશે। તો તેની પર એકવાર ટચ કરીને ચાલુ કરી લેવાના છે, જેથી આપણો જે પ્રોજેક્ટ છે તે અહીંયાથી ઓપન થઈ જશે। તો સૌથી પહેલાં એક ગ્રુપ મળી જશે, ગ્રુપને તમારે અહીંથી ટચ કરવાનું રહેશે। મિત્રો જે ઉપરની સાઈડ 3 ડોટ વાળો ઓપ્શન છે બરાબર ત્યાં તમે ફરી એકવાર ટચ કરશો એટલે લાસ્ટમાં તમને આ રીતનું એક અનગ્રુપ વાળો ઓપ્શન મળી જશે। તો મિત્રો આ રીતનો જે અનગ્રુપ વાળો ઓપ્શન છે એની પર ટચ કરી તેને તમારે અહીંયાથી કંઈક આ રીતનું અનગ્રુપ કરવાનું રહેશે। તો આ રીતનું આપણું મટીરિયલ અનગ્રુપ થઈ જાય એટલે મિત્રો ફરીવાર તમને આ રીતનું બીજો ગ્રુપ મળી જશે। તો એને પણ તમારે કંઈક આ રીતનું ટચ કરવાનું રહેશે। તો તેને કંઈક આ રીતનું તમે ટચ કરશો બરાબર એટલે તેને પણ તમારે જે ઉપરની સાઈડ 3 ડોટ વાળો ઓપ્શન છે તેની પર ટચ કરી ત્યાં પણ તમને લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે અનગ્રુપનો। તો તેને પણ ટચ કરી આ રીતનું અનગ્રુપ કરવાનું રહેશે। તો મિત્રો આ રીતનું કરી લેશો એટલે જે રીતનું તમે ડેમોમાં જોયું તે રીતનું મિત્રો જે અંબે માતાનું જે સ્ટેટસ છે બરાબર નવરાત્રી માટે બનીને તૈયાર થઈ જશે। તો આને ડાઉનલોડ કરવા માટે સેટિંગની બગલમાં જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે તો ત્યાં ટચ કરી એથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ હોય તો એને સિલેક્ટ કરીને વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો મિત્રો આજનો એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણો જે વિડીયો છે તે એચડીમાં ડાઉનલોડ થઈ જશે।